યોગઃ કર્મસુ કૌશલમ. Namaskar. Welcome to Gujarat University. Congratulations that you are admitted to Gujarat University's online programs. This is Center of Distance and Online Education. મિત્રો, ગુજરાત યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપને ગુજરાત યુનિવર્સિટીના ભવિષ્યદર્શી ફ્લેગશિપ ઓનલાઈન કાર્યક્રમોમાં, અભ્યાસક્રમોમાં એડમિશન મળ્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ on your admission to Gujarat University online programs. Gujarat University is delighted to welcome you to the futuristic system of learning and education that is known as MOOCs. મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના આ ભવિષ્યદર્શી MOOCs પ્રકારના કાર્યક્રમો, અભ્યાસક્રમો, પાઠ્યક્રમો જેમાં એકદમ ભવિષ્યની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને આપને શીખવામાં મદદ કરવાના છીએ. એમાં આપનું ખૂબ સ્વાગત છે. લેટ અસ ડાઇવ ઇન્ટુ ધ વર્લ્ડ ઓફ ડિજિટલ એજ્યુકેશન. ચલો આપણે બધા સાથે મળીને ડિજિટલ એજ્યુકેશનમાં આપણું પદાર્પણ કરીએ, એમાં કંઈક શીખીએ જે નવીનતમ છે, એમાં સાથે જોડાઈને શીખવાનો પ્રયત્ન કરીએ. ધ મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ આર સ્પેસિફિકલી ડિઝાઇન્ડ ફોર એન્થુઝિયાસ્ટિક એન્ડ એક્ટિવ લર્નર્સ લાઇક યુ. આ જે મૂક નામના પ્રોગ્રામ્સ છે એ તમારા જેવા તરવરાટવાળા, એકદમ ઉત્સાહી અને ટેકનો ફ્રેન્ડલી એવા વિદ્યાર્થીઓ માટે જ બન્યા છે. The course will be delivered following the worldly renowned, accepted and appreciated system of MOOCs. આ આખો અભ્યાસક્રમ વિશ્વમાં જે ખૂબ જ પ્રતિષ્ઠિત છે, સ્વીકૃત છે એવી MOOCs પ્રકારની સિસ્ટમથી, પદ્ધતિથી આપની સામે રજૂ કરવામાં આવી રહ્યો છે. It will be at par with સ્વયં, કોર્સેરા, edX and open learning etc. અત્યારે વિશ્વમાં સ્વયં, કોર્સેરા, એડેક્સ અને ઓપન લર્નિંગના જે અભ્યાસક્રમો છે એ જ પ્રકારનો, એની સાથે તાલ મિલાવી શકે એવા પ્રકારનો એક અભ્યાસક્રમ આપણી સામે આવી રહ્યો છે અને એવી પદ્ધતિનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ. ગુજરાત યુનિવર્સિટી aims to provide you with an engaging and flexible learning experience. ગુજરાત યુનિવર્સિટી આપને ખૂબ જ રસપ્રદ એવા શૈક્ષણિક અને શીખવાના અનુભવમાં લઈ જવા માટે તૈયાર છે. You can study and learn at your time, pace, speed, place and on any device of your choice like mobile, tablet, laptop, personal computer, desktop or any screen connected with internet and input devices. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા સમય, તમારી સ્પીડથી, તમે જેટલું ઈચ્છો એટલી ગતિથી, તમારી પોતાની મર્યાદાઓ અને તમારી પોતાની સ્કિલને ધ્યાનમાં રાખીને જો ઝડપથી કરવા માંગો છો તો ઝડપથી, ધીમે કરવા માંગો છો ધીમે, 2 વાર વાંચવા માંગો છો, 3 વાર વાંચવા માંગો છો, એક જ વારમાં સમજી શકો છો, તો તમારી પોતાની પદ્ધતિથી, તમારા પોતાના સ્થળે, તમારા ઘરમાં, ઓફિસમાં, નોકરીના સ્થળમાં તમે ઈચ્છો એ જગ્યાએથી મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, પીસી, ડેસ્કટોપ, કોઈ પણ ઇન્ટરનેટ સાથે જોડાયેલી સ્ક્રીનનો ઉપયોગ કરીને તમે આ કોર્સીસ કરી શકો છો. Wishing you an active, exploring, enriching and engaging learning experience. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે ખૂબ સુંદર શિક્ષણનો અનુભવ અહીંયા પ્રાપ્ત કરવાનો છો. Let us learn together. ચલો સાથે મળીને શીખીએ. ટીમ ગુજરાત યુનિવર્સિટી is there at every step to guide you and mentor you. ગુજરાત યુનિવર્સિટીની અમારી સક્ષમ ટીમ આપની સાથે છે. મારા પ્રોફેસર્સ, અમારા એક્સપર્ટ્સ, ટેકનિકલ ટીમ બધા આપની સાથે છે. આપને દરેકે દરેક તબક્કે ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડશે અને મેન્ટોરશિપ આપશે. મિત્રો, આપ મને ઓળખો જ છો. હું છું પ્રોફેસર ડોક્ટર જગદીશ જોશી, પ્રોફેસર એન્ડ ડાયરેક્ટર ઓફ સેન્ટર ઓફ ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન ઓફ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. આપણે ખૂબ સમય સાથે રહેવાના છીએ. આપના તમામ કોર્સના તમામે તમામ તબક્કામાં, તમામે તમામ પગલામાં, તમામે તમામ સ્ટેપમાં હું આપની સાથે છું. I am there with you in every step as a director and professor of Center of Distance and Online Education of Gujarat University. Let's walk step by step. ચલો તો સ્ટેપ બાય સ્ટેપ જરાક સમજીએ. First of all, you have to click on or you have to write in your screen or on your web browser https://www.online-gu.com. તમારી જે બ્રાઉઝર છે, વેબ બ્રાઉઝર છે,
એ પછી ક્રોમ હોય કે પછી બીજા કોઈ પ્રકારનું હોય, ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, એમાં તમારે www.online-gu.com લખવાનું છે, જે સ્ક્રીન પર આપને દેખાઈ રહ્યું છે. It will open a home page. I am showing you the home page. આવા પ્રકારનું હોમ પેજ ખુલશે. Then you can go to ગુજરાત યુનિવર્સિટી. જમણી બાજુ જુઓ પેલા ખૂણામાં, ત્યાં તમારે લોગિન કરવાનું છે. You have to click for login. તમે લોગિન કરવા માટે ક્લિક કરશો એટલે તમને ત્યાંથી લોગિનની સ્ક્રીન દેખાશે. લોગિન સ્ક્રીન પર ક્લિક કરીને તમારો યુઝર નેમ અને પાસવર્ડ, તમારો ઈમેલ અને પાસવર્ડ જે તમને ઈમેલમાં મળ્યો છે એ નાખવાનો છે. You need to click on login screen. After you click on login screen, you need to enter your username and password. Your username is your email, the email through which you have registered, and you have received an invitation email. There is a password also. So you have to use that username and password. Enter it. And then you will be inside the screen, and screen will look like this. પછી તમે અંદર આવી જશો ને તમને અહીંયા જે સ્ક્રીન દેખાઈ રહી છે એવી સ્ક્રીન દેખાશે. Now go on the right side. There is one circle. અહીંયા સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે. Go on the right side. There is a circle which you can see on the screen. Click on that. એ પર્સનલ સેક્શન છે. એમાં આપણે કેટલીક વિગતો ભરવાની છે. Click on that. એ ક્લિક કરશો એટલે આવા પ્રકારનું ખુલશે. Now click on account setting. અકાઉન્ટ સેટિંગ પર ક્લિક કરશો એટલે કંઈક આવું દેખાશે. When you click on it, there are few things which you need to change. Like you need to change your profile image. You have to upload your image. Click on change profile image so you can change it. We are showing you how you can do it. Then you can check your display name, whether it is according to your registration data in Gujarat University or not. Then you have to go to university ID. You have to check if you are in semester 1. You have to check whether it is your GCAS ID correct or not. If you are in semester 3, check it whether your enrollment ID is correct or not. And then your email address will look like verified email address. If it is not verified, then you can verify it. મિત્રો, અહીંયા તમારે પ્રોફાઇલ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. તમારા પોતાના ફોટાને, સુંદર જે તમારો ફોટો છે એને અહીંયા અપલોડ કરવાનો છે. ડિસ્પ્લે નેમ ચેક કરવાનું છે કે ગુજરાત યુનિવર્સિટી એડમિશન ફોર્મ, જીકાસ ફોર્મ અને એનરોલમેન્ટ ડેટા પ્રમાણે જ છે કે નહીં. ના હોય તો એને સુધારવાનું છે. યુ કેન કરેક્ટ ઇટ ઇફ યોર નેમ ઇઝ નોટ કરેક્ટ. યુનિવર્સિટી આઈડીમાં મેં કહ્યું એમ તમારે જો પહેલા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ હોય તો જીકાસનું આઈડી એડ કરવાનું છે. બીજા સેમેસ્ટર, ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ હોય તો એનરોલમેન્ટ નંબર એન્ટર કરવાનો છે. પ્રાઇમરી ઈમેલ એડ્રેસ તમારું જે છે વેરીફાઈડ છે. જો વેરીફાઈ ના હોય તો એને વેરીફાઈ કરી લો. બીજું ઈમેલ એડ્રેસ તમારે એન્ટર કરવું હોય તો કરી શકો, ઓપ્શનલ છે. અધર ઈમેલ એડ્રેસ ઇઝ ઓપ્શનલ. So if you want to add it, you can add it. Otherwise, there is no need. Now, there is no need to touch any other options. Now we are going straight to the learning. Now we will straight go to the courses. Look at your left side. હવે આપણે સીધા કોર્सेस તરફ જઈએ. ડાબી બાજુ જુઓ. કોર્सेस લખેલું છે, એના પર ક્લિક કરો. Click on the courses. Under that, there is an option all. Click on all. આના નીચે ઓલ નામનો ઓપ્શન દેખાય છે, ALL. અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. ત્યાં ક્લિક કરો. You will see a list of courses in which you are enrolled. તમે જેમાં એનરોલ કર્યું છે એ કોર્સીસનું લિસ્ટ તમને ત્યાં આગળ દેખાશે. આ લિસ્ટમાં અંડર ગુજરાત યુનિવર્સિટી જે કોર્સ તમને દેખાઈ રહ્યો છે, ચિત્ર દેખાય છે અને કોર્સનું નામ દેખાય છે. અંડર ગુજરાત યુનિવર્સિટી whatever courses you are able to see, and there is a picture, a box. Click on that. When you click on that, such home page will appear there. આવું હોમ પેજ તમને દેખાશે. તમે જે કોર્સમાં એનરોલ કર્યું છે, જે કોર્સમાં એડમિશન લીધું છે એનું હોમ પેજ તમને દેખાશે. Now you can just look at the home page. You can scroll down, read it. There are text, images, videos. Read and watch it and click and like the page. હવે અહીંયા આગળ આ જે આખું પાનું છે તમારે જોવાનું છે. એ પાનું જોતા જોતા તમે ઉપર નીચે જે કઈ માહિતી આપી છે, ચિત્રો આપ્યા છે, ફોટા છે, વિડિયો છે, ટેક્સ્ટ છે, આ બધું તમારે વાંચવાનું છે. અને તમારે નીચે જે ક્લિક કરવાની છે લાઈક ધ પેજ ઉપર. નાઉ ધેર ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ સેક્શન વિચ ઇઝ કોલ્ડ કોમેન્ટ્સ. તમારે જો કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ કંઈક પૂછવું હોય, ડિસ્કશન કરવું હોય, ક્વેરી હોય અથવા કોઈ પણ કોમેન્ટ કરવી હોય તો આ સેક્શન તમારા માટે છે. So this comment section is for your comments, questions, discussions. You comment here if you feel so. Experts and students of whole course will be able to see you, and they will be able to comment and reply on your comment. You can also reply to anyone's comment. અહીંયા comment section માં તમે કંઈક લખશો એ કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે.
બધા એક્સપર્ટ, બધા વિદ્યાર્થી જોઈ શકશે અને એના પર જવાબ પણ આપી શકશે. કોમેન્ટનો જવાબ આપીને કોમેન્ટ કરી શકશે. તમે પણ કોઈ પણ વિદ્યાર્થીની કોમેન્ટ હશે તો એને મદદ કરી શકશો કે એના પર ક્લિક કરી શકશો. Then there is a home button. When you click on home button, the home page opens. અહીંયા તમે home button ઉપર જ્યારે પણ ક્લિક કરશો એટલે home page જે સૌથી પહેલા ખુલ્યું છે આખું એ home page ખુલી જશે. At any point of time during the course, if you feel that you would like to go back to the home page, you can click on it and you can come back to this place. આખા કોર્સ દરમિયાન જ્યારે પણ આપને એવું લાગે કે તમારે હોમ પેજ પર પાછા આવવું છે એના પર ક્લિક કરશો એટલે હોમ પેજ પર પાછા આવી જશો, જે અહીંયા જુઓ દેખાય છે તમને. Then most important part is learning activities. Look at your left side. Under home page there is a section called announcement. Announcement section જે છે એ announcement માટે છે. Regularly click on this button to check the announcement from Gujarat University for you. આ અનાઉન્સમેન્ટ સેક્શન તમારા માટે અનાઉન્સમેન્ટ કરવા માટે છે. રેગ્યુલરલી આ બટનને ચેક કરતા રહો, ક્લિક કરતા રહો, કોઈ પણ જાતની અનાઉન્સમેન્ટ હશે અહીં દેખાશે. અને હવે આપણે જઈએ સ્ટ્રેટ શીખવા તરફ. લર્નિંગ એક્ટિવિટીઝ. ક્લિક ઓન ઇટ ટુ સ્ટાર્ટ યોર સ્ટડી એન્ડ લર્નિંગ ઓફ ધ કોર્સ. અહીંયા આગળ લર્નિંગ એક્ટિવિટી પર ક્લિક કરો અને આપનો અભ્યાસ શરૂ કરો. એક્ચ્યુઅલ લર્નિંગ ઓફ ધ કોર્સ સ્ટાર્ટ્સ હિયર. ખરેખર શીખવાનું અહીંયા શરૂ થાય છે. તમે જેવું ક્લિક કરશો you will see the learning material. There are different modules with serial numbers. There are different boxes. Click on the box to start your study and reading. Go through all the pages in sequence. જો અહીંયા આ બોક્સ દેખાય છે એના પર ક્લિક કરીએ. અહીંયા જુદા જુદા મોડ્યુલ્સ દેખાય છે, એના પર નંબર આપેલા છે, બોક્સીસ છે જેમાં મટીરિયલ છે. અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે સ્ટડી મટીરિયલ ખુલશે. જુઓ મેં આ બોક્સ પર ક્લિક કર્યું, કેવું ખુલે છે સ્ટડી મટીરિયલ. તો યુ કેન રીડ ઇટ નાઉ. તમે એને વાંચી શકો છો. યુ કેન રીડ એન્ડ યુ કેન લર્ન. ધ ફૂલ પેજ વિલ અપિયર. સ્ક્રોલ ડાઉન ધ પેજ ટુ લર્ન. આખું પેજ દેખાય છે. અહીંયા તમે નીચે ઉપર કરી શકો અને વાંચી શકો. યુ કેન સ્ક્રોલ થ્રુ ધ પેજ ટુ રીરીડ. તમે ફરીથી વાંચવા માટે પાછા ઉપર પણ જઈ શકો, પાછા નીચે પણ આવી શકો. કમ્પ્લીટ ધ રીડિંગ ઓફ ધ પેજ. કમ્પ્લીટ ધ એક્ટિવિટીઝ ઇફ ધેર આર એની. આ સંપૂર્ણ પાનું તમારે વાંચવાનું છે. કોઈ એક્ટિવિટીઝ આપી છે તો એ પણ કરવાની છે. આ રીતે આપણે આગળ જઈશું. હવે જુઓ છેક નીચે જાઓ. You will see the next button. અહીંયા એક next button આપેલું છે at the end of the page. Click the next to go to the next page. બીજા પાના પર જવા માટે, next page પર જવા માટે next ઉપર ક્લિક કરવાની છે. The next page will appear. Follow the same till you reach the last page. આ રીતે તમે આગળ વધતા જાઓ, છેલ્લા પેજ પર પહોંચો ત્યાં સુધી ક્લિક કરતા રહો. અને છેલ્લું પાનું છે ક્વિઝનું. And the last page is a quiz. The quiz is to test your knowledge and learning. આ ક્વિઝ જે છે એ તમે જે શીખ્યા છો એને ચકાસવા માટે છે. તમને કેટલું આવડ્યું એ જાણવા માટે છે. કમ્પ્લીટ ધ ક્વિઝ. ક્વિઝને પૂરી કરો. The quiz completion is a part of your internal marks. અને આ ક્વિઝ જે છે એના તમે જે જવાબ આપશો એના આધારે તમારા ઇન્ટરનલના માર્ક આપવામાં આવશે. ક્લિક ઓન ધ ઓપ્શન which you think is correct. હવે જુઓ ક્વિઝમાં પ્રશ્ન છે, નીચે MCQ માં જવાબો આપેલા છે. ચારમાંથી જે પણ તમને સાચો જવાબ લાગે એના પર ક્લિક કરો. After you mark all MCQ, press submit answers button and the result will appear. હવે જો આ બધા પ્રશ્નોમાં તમે એકવાર ટિક કરી દીધી, નીચે જુઓ લીલા કલરનું સબમિટ આન્સર્સ નામનું બટન છે, એના પર ક્લિક કરો એટલે તમારા થોડીક વાર પ્રોસેસ થશે અને તમારા જે તમે સબમિટ કર્યું છે બધા પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ તમને દેખાશે. If all answers are correct, you are all set to go to the next module. જો તમારા બધા જવાબ સાચા છે તો તમે નેક્સ્ટ મોડ્યુલમાં જઈ શકો છો. Don't worry, even if few answers are correct. થોડાક જ પ્રશ્નો સાચા છે અને થોડાક ખોટા છે. Don't worry. If few are correct, few are incorrect, don't worry. ચિંતા નહીં કરો. Try again. ફરીથી ટ્રાય કરો. With the different option. જુઓ તમે જે ઓપ્શન સિલેક્ટ કર્યો તો એ તો ખોટો હતો. જુઓ અહીંયા દેખાય છે ઇનકરેક્ટ લાલ અક્ષરમાં. તો એ ઓપ્શન છોડીને બીજા ઓપ્શન વિશે વિચારો અને તમને જે બીજો નજીકમાં નજીક સાચો જવાબ લાગતો હોય એનાથી ટ્રાય કરો. ટ્રાય અગેન વિથ અ ડિફરન્ટ ઓપ્શન. એન્ડ નાઉ આફ્ટર સિલેક્ટિંગ, જુઓ તમારે કરેક્ટ આન્સરમાં તો કંઈ કરવાનું નથી. યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ ફોર ધ કરેક્ટ આન્સર. જસ્ટ યુ હેવ ટુ ટચ ટુ ધ ઇનકરેક્ટ આન્સર. જસ્ટ સિલેક્ટ ઇટ એન્ડ ક્લિક ઇટ. ફરીથી ક્લિક કરો. હવે જો બધા આન્સર સાચા દેખાય છે તો આગળ જવાનું છે. સાચા નથી દેખાતો તો જેટલા ખોટા દેખાય છે એમાં આ જ પ્રકારે કરી અને ફરીથી રિપીટ કરવાનું છે જ્યાં સુધી 5 પ્રશ્નોના જવાબ સાચા ન દેખાય.
એકવાર સાચા દેખાય પછી તમારે નેક્સ્ટ પેજ પર જવાનું છે. હવે જુઓ, અહીંયા જમણી બાજુ જે તમને દેખાય છે એક આમ બાર જે યોર પ્રોગ્રેસ લખ્યું છે. Here on the right side you see a progress. It shows your progress. It is a progress bar. When it is full, your course is complete. આ આખો ભરાઈ જશે એટલે તમારો કોર્સ પૂર્ણ થઈ જશે, સંપૂર્ણ થઈ જશે, પૂરો થઈ જશે. મિત્રો, when you complete a study and reading of the page, it shows green arrow. જ્યારે તમે કોઈ પાનાને વાંચી લો છો ત્યારે જુઓ અહીંયા ગ્રીન એરો બતાવ્યો છે, એવો ગ્રીન એરો દેખાય, એનો મતલબ કે તમે એ વાંચી લીધું છે. The dot shows that the page is incomplete. અને ડોટ હોય અથવા તો જુઓ અહીંયા પહેલા બીજા ખાનામાં ચકેડું પૂરું નથી થયું, ચકેડું પૂરું ના થયું હોય અથવા ડોટ હોય એનો મતલબ છે કે ઇનકમ્પ્લીટ છે. When the circle is not complete or dot, that means the page is incomplete. Complete the full course and all pages is important and compulsory to get full marks under the presence category of your internal marks. આખા કોર્સને પૂર્ણ કરવો, તમામે તમામ પાના વાંચવા અને આ બધા ડોટ ટીકમાં કન્વર્ટ થવા એ તમારા ઇન્ટરનલમાં હાજરીના પૂરા માર્ક મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. If you complete all the pages, then only you will get full marks under presence in internal marks. હવે the next modules under the first module are locked. હવે જુઓ, પહેલા મોડ્યુલની નીચે જે બીજા નંબરનું મોડ્યુલ કે ત્રીજા નંબરના મોડ્યુલ દેખાય છે એ લોક છે. They will be unlocked one by one as you complete the module in sequence. તમે ક્રમમાં એક મોડ્યુલ પૂરા કરતા જશો એમ આગળના મોડ્યુલ ખુલતા જશે. જેવી રીતે ગેમમાં એક લેવલ પછી બીજું લેવલ ખુલે ને એવી રીતે. Like a game, one level is completed, another level opens. That is how it will work. When you complete the first module, second will be unlocked. When you complete the second module, the third will be unlocked, and so on. જ્યારે તમે પહેલું મોડ્યુલ આખું પૂરું કરશો એટલે બીજું ખુલી જશે, બીજું પૂરું કરશો એટલે ત્રીજું ખુલી જશે. આ રીતે પ્રક્રિયા આગળ વધતી રહેશે અને તમારે સંપૂર્ણ બધા જ મોડ્યુલ આ રીતે પૂરા કરવાના છે. હવે તમારું જે છે પહેલું મોડ્યુલ જ્યારે click on the learning activities after submission of the quiz and all answers are correct. Click on the next module and start learning. Repeat the same process to complete the course. Now, when you complete the first module, come back to લર્નિંગ એક્ટિવિટીઝ. લર્નિંગ એક્ટિવિટી ઉપર પાછું ક્લિક કરવાનું છે. લર્નિંગ એક્ટિવિટીમાં આવીને પહેલું મોડ્યુલ પૂરું થઈ ગયું છે તો એની નીચેનું બીજું મોડ્યુલ છે એના પર ક્લિક કરવાનું છે. એ હવે પૂરું થયું છે એટલે ખુલી જશે. એમાં જે બોક્સ આપ્યા છે એના પર એક પછી એક ક્લિક કરવાનું છે. આવી રીતે કોર્સ પૂરો કરવાનો છે. બસ આ જ પ્રોસેસ રિપીટ કરવાની છે. સો when you complete the first module, come back to the learning activities section and click on the second module. Start reading the pages one by one. When you complete all the pages, you will be able to complete whole program. આવી રીતે જ આખો કોર્સ પૂરો કરવાનો છે. તો મિત્રો, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ વિશિસ ટુ યુ ફ્રોમ મી. લેટ અસ લર્ન ટુગેધર. મિત્રો, આપણે સાથે મળીને શીખીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અને હું ભેગા થઈને શીખીએ. For any problems, a comment section જે છે, this comment section is meant for you for any problems. You can always post your queries or problems on questions in the comment section. તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, પ્રોબ્લેમ હોય, ક્વેરી હોય, આ કોમેન્ટ સેક્શન એના માટે છે. એમાં ક્લિક કરો, અમે તમને જવાબ આપીશું, તમને મદદ કરીશું. You will be informed about the internal marks and final external examination through announcements. અનાઉન્સમેન્ટ સેક્શન દ્વારા અમે તમને ઇન્ટરનલ પરીક્ષા કેવી રીતે આપવાની છે એ અને ફાઇનલ પરીક્ષા કેવી રીતે લેવાના છીએ એ તમને જણાવીશું. So once again, happy learning, best wishes. Let us learn together and let us be better citizens for the country. Thank you very much.